દરવાસેથી મિની બસ આવે છે, અમે દરવાસે ઊભા રહીને જઈએ છીએ। જો અમને કાંઈ થાય તો અમારી જિમ્મેદારી કોણ લે? આ એસટી ડેપો લેશે કે કોણ લેશે? સમયસર બસ નથી આવતી, 11:30 બસ પોગાડે છે, એક લેક્ચર વયો થાય તો અમારું ભણતરે બગડે છે, તો આનું બધું જિમ્મેદાર કોણ? તમે રજૂઆત કરી છે ડેપોમાં? અમે 3 થી 4 વાર રજૂઆત કરી, ડીસી સાહેબને રજૂઆત કરી, તોય કાંઈ પ્રશ્નનો હલ જ નથી આવતો। આગામી સમયમાં નિર્ણય નહીં લે ડેપો તો તમે શું કરશો? તો અમે આંદોલન ઉપર ઉતરીશું, બસ નહીં આવવા દઈએ। મારું નામ પરમાર મહેન્દ્ર વિક્રમભાઈ છે। હું અમારા ગામમાં વિદ્યાર્થી માટે જે 10નો ફેરો આવે છે તે બસ હંમેશા લેટ આવે છે, જેના કારણે અમારા ગામના વિદ્યાર્થી સમયસર સ્કૂલ પહોંચી શકતા નથી અને તેમના શિક્ષણમાં ઘણું નુકસાન થાય છે। અને સાથે સાથે ઘણીવાર એવું થાય છે કે મિની બસ આવવાના કારણે બસમાં ચડવાની જગ્યા હોતી નથી, તેનાથી તે ડ્રાઈવર અને કંડક્ટર વિદ્યાર્થીને ત્યાં ગામમાં મૂકીને વયા જાય છે। અને જો એવું થાય વિદ્યાર્થીઓ અવાજ કરે તો તેને પોલીસની ધમકી આપે છે, જેલમાં નાખવાની ધમકી આપે છે। ડ્રાઈવર અને કંડક્ટર વિદ્યાર્થી સાથે ગેરવર્તન કરે છે। અમારી રજૂઆત છે કે બસ હંમેશા સમયસર આવે અને મોટી આવે। મારું નામ ભરતભાઈ ગોવિંદભાઈ સાવડા, નાનીમાળ ગામના સરપંચ। કારણ કે આપણે પાલિતાણા બસ ડેપોમાં મેં અનેકવાર લેખિતમાં રજૂઆત કરી છે, ધારાસભ્ય શ્રી ભીખાભાઈને રજૂઆત કરી છે। કારણ કે અમારે આ બાળકો નિશાળિયા છે કે અવારનવાર હેરાન થાય છે, રાત્રે ક્યારેક 7 વાગે આ બસ આવે, બરોબર ઘેરથી જે ભણવા આવે છે બાળકો દીકરીઓને બધા કેદુના હેરાન થાય છે, ટાઈમેસર બસ નથી આવતી। તો ટાઈમસર સરકારને રજૂઆત છે કે ટાઈમેસર બસ આવે, ટાઈમ ફેરો આવે, 5 વાગ્યે 9:15 આવે ઈવડો એવી અમારી માંગણી છે। તો સરકાર ધ્યાનમાં લઈને અમારો બાળકો હેરાન થતા બંધ થાય એવી અમારી રજૂઆત છે।